કોળું આમ સામાન્ય રીતે ખવાતું નથી, એટલે મને એમ થયું કે હું એને એટલું ડિલાઇટફુલ બનાવું કે ખાનારનું મન પ્રફુલ્લિત થઈ જાય. અચ્છા, તો કરી દેજો આજે અમારા જજીસનું મન પ્રફુલ્લિત. બિલકુલ. આ રેસીપી માટેના હું તમને રૂલ સમજાવી દઉં. 30 મિનિટમાં તમારે આ મીઠાઈ રેડી કરવાની છે. આ વાનગીમાં તમારી ક્રિએટિવિટી પણ જોવાશે કે તમે તમારી તરફથી કેટલા એફર્ટ્સ આમાં એડ કર્યા છે, રાઈટ? અને છેલ્લે વાનગીનો સ્વાદ છે, પ્રેઝન્ટેશન છે, પ્રોસેસ છે, તમારું પરફોર્મન્સ છે, એ પણ જોવાશે. ઓકે, હવે તમે મને જણાવી દો કે આ પમ્પકિન ડિલાઇટ છે એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? એક તો પમ્પકિન તો આપણે લીધું જ છે, ઘી છે, થોડુંક દૂધ છે, મિલ્ક પાવડર, સૂકા મેવા છે, એલચી પાવડર છે અને કેસર થોડુંક નાખ્યું છે. અચ્છા, અને 30 મિનિટનો ટાઈમ આમ તો છે, પણ કેટલી વારમાં રેડી થઈ જાય છે? કન્ટિન્યુઅસ બનાવીએ તો મારા ખ્યાલથી 25 મિનિટમાં થઈ જવું જોઈએ. અચ્છા, ચલો જોઈ લઈએ. સ્ટાર્ટ કરી દો, તમારો સમય શરૂ થાય છે હવે. ગેસ ઓન કરશું. એક ચમચી ઘી નાખીશું. આ મગજતરીના બી છે, એ આપણે 1 ચમચી નાખીશું. શેકી લઈએ છે. હા, સહેજ ક્રિસ્પી થઈ જશે. ઓકે, જે ક્વિક સ્નેક હતું એ માટે તો તમે ઘરે કઈ બહુ બનાવ્યું નતું, વિચારો કર્યા હશે, પણ તમે કઈ રેડી નતું કર્યું. મીઠાઈમાં શું કર્યું? મીઠાઈમાં વિચાર્યું તો ખરું, પણ મારે 2-1 વાર ટ્રાય કરવો પડ્યો. અચ્છા, અને આપણે સામાન્ય રીતે તો હલવા ઘણી ટાઈપના બનાવતા હોઈએ છીએ, પણ આ મેં એક રિસ્ક લઈને પમ્પકિન નો હલવો બનાવવાનો ટ્રાય કર્યો છે. ઓકે, એટલે મારે થોડો એનો સ્વાદ કેવો લાગે છે, કઈ રીતે બને છે, એ થોડોક ટ્રાય કરવો પડે. તો આ એનું છીણ છે એ આપણે ઉમેરી દઈશું. કોળાનું છીણ કેટલું લઈએ છે? મેં છે ને 250 ગ્રામ કોળું લીધું હતું અને એને છોલીને એ કરતા લગભગ 200 ગ્રામ જેટલું નીકળ્યું છે. છીણને સીધો જ આમાં ઉપયોગ કરીએ છીએ, બીજી કોઈ પ્રોસેસ વચ્ચે નથી? પ્રોસેસ નથી કરી. સેજ ગેસથી પકડશો. થોડુંક દૂધ ઉમેરીશ એમાં, 2 ચમચી જેટલું. સહેજ ઢાંકી દઈશ. ઓકે, ચડવા દઈએ છે આને? હા, એને સહેજ વાર આપણે ચડવા દઈશું. આશરે કેટલી વાર લાગે છે? 1-2 મિનિટ. ઓકે, હિમાલી આપણે હવે જોઈ લઈએ આને. છીણ ચડી ગયું છે અને દૂધ અને પાણીનો ભાગ પણ બળી ગયો છે. હવે એમાં આપણે ખાંડ ઉમેરીશું. કેટલી ખાંડ જોઈશે? અડધો કપ. ઓકે, કોળું બરાબર ચડી જાય પછી ખાંડ ઉમેરીશું. ખાંડનું પાણી બળે એટલી વાર આપણે મિલ્ક પાવડરને દૂધમાં ઓગાળી લઈશું અને કેસરને સહેજ દૂધમાં પલાળી દઈશું. ઓકે, મિલ્ક પાવડર કેટલો છે ને કેટલું દૂધ એમાં લઈએ છે? 1/2 કપ મિલ્ક પાવડર છે અને 1/2 કપથી ઓછું દૂધ. આ ટોટલ પ્રોસીજરમાં 1/2 કપ જ દૂધ વાપરીએ છીએ. અચ્છા, અને મિલ્ક પાવડર લીધો છે છતાં એમાં દૂધ ઉમેરીએ છે? એને ઓગાળવા પૂરતો. ઓકે, એકદમ ડ્રાય કરવાનું છે ને? હા, પછી આપણે મિલ્ક પાવડર નાખીએ ને તો તરત ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ મિલ્ક પાવડર જે આપણે દૂધમાં ઓગાળ્યો હતો એ આપણે એની અંદર બધો ઉમેરી દીધો છે. સતત હલાવતા રહીશું આને? હા, નહીં તો શું છે કે મિલ્ક પાવડર થોડો નીચે સ્ટીક થઈ જશે. અને આ મીઠાઈ બનાવવા માટે, આ સ્વીટ ડીશ બનાવવા માટે ફક્ત નોનસ્ટિક પેન જ લઈએ છે કે રૂટીન કોઈ બી લઈ લે? હવે તો નોનસ્ટિક નીકળ્યા છે એટલે નોનસ્ટિક લઈએ તો વધારે સારું, નહીં તો થોડું સ્ટીકી થઈ જવાનો પ્રોબ્લેમ રહે છે. નહીં તો પછી જાડા તળિયાનું કોઈ વાસણ તમારે લેવું જોઈએ. આ મગજતરીના બીનો પાવડર છે એ આપણે એમાં ઉમેરી દઈશું. કઈ રીતે રેડી કર્યો છે પાવડર? મગજતરીના બીને મેં છે તે આમ જ શેકી લીધા છે, કોરા જ. ઓકે, અને પછી એને મિક્સરમાં પાવડર બનાવી દીધો છે. અચ્છા, અને કેટલું છે માપ એનું? 1/2 કપ છે. ઉમેરી એલચી પાવડર છે એ ઉમેરું છું અંદર. કેટલો છે એલચી પાવડર? 5 ચમચી. કઈ રીતે ખ્યાલ આવશે ક્યાં રેડી થઈ ગયું છે? આ થોડુંક જગ્યા છોડવા મળશે કઢાઈમાંથી. છેલ્લે થોડુંક ઘી નાખશું.
એકાદ ચમચી જેટલું? હા, બસ 1 ચમચી જેટલું. હિમાલી, બીજી રીતે બી તમે ટેસ્ટ કરી શકો કે આ કોઈ બી ચમચો કે જો આમ ઉભો રહી જાય તો તમારે માનવાનું કે આ વસ્તુ થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. કેસર નાખું છું. બદામ અને પિસ્તાથી એને આપણે ગાર્નિશ કરીશું. વચ્ચે એક ચેરી મૂકી છે એટલે આખો એનો શો આવી જશે. ઓકે. હિમાલી, આ સર્વિંગ માટે મેં કોળામાંથી જ એક બાઉલ કટ કરીને રાખ્યો છે. જો આપણે વધારે હલવો બનાવીએ તો ડાયરેક્ટ આપણે એમાં પણ સર્વ કરી શકીએ. ઓકે. પણ આપણે આ બાઉલ કોળાના બાઉલમાં મૂકી દઈશું. પમ્પકિન ડિલાઇટ તૈયાર છે. એને તમે ગરમ ગરમ સર્વ કરો તો શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. અનિલાભાને ફટાફટ એક સ્વીટ ડિશ રેડી કરી દીધી છે. તો ચલો હું તમને રીત આપું છું. લખી લો. પમ્પકિન ડિલાઇટ બનાવવા માટે જોઈશે ઘી 2 ચમચી, મગજતરીના બી 1 ચમચી, કોળાનું છીણ 200 ગ્રામ, દૂધ 1/2 કપ, ખાંડ અડધો કપ, મિલ્ક પાવડર 1/2 કપ, કેસર ચપટી, મગજતરીના બીનો પાવડર 1/2 કપ, એલચી પાવડર 5 ચમચી. ગાર્નિશિંગ માટે કેસર, બદામ, પિસ્તા તથા ચેરી. પમ્પકિન ડિલાઇટ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં મગજતરીના બી લો અને એને શેકી દો. ત્યારબાદ તેમાં કોળાનું છીણ તથા દૂધ ઉમેરી થોડી વાર ચડવા દો. હવે તેમાં ખાંડ ઉમેરો. ત્યારબાદ એક બાઉલમાં મિલ્ક પાવડર લઈ તેમાં દૂધ ઉમેરો અને બીજા બાઉલમાં કેસર લઈ તેમાં પણ થોડું દૂધ ઉમેરી ઓગાળી લો. હવે તૈયાર કરેલા કોળાના મિશ્રણમાં દૂધમાં ઓગાળેલ મિલ્ક પાવડર ઉમેરો અને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં મગજતરીના બીનો પાવડર, એલચી પાવડર તથા થોડું ઘી ઉમેરો. ઘી છૂટે ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ કેસર, બદામ, પિસ્તા તથા ચેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પમ્પકિન ડિલાઇટ. વાનગી તો રેડી થઈ ગઈ છે, પણ સ્પર્ધા છે એટલે વાનગીને